માંગરોળ તાલુકા નોકરિયાત સરાફી સહકારી મંડળી દ્વારા સરસ્વતી સન્માન સમારોહ યોજાયો। માંગરોળ મુરલીધર વાડીમાં ખાતે યોજાયેલ સરસ્વતી સન્માન સમારોહ કાર્યક્રમ મંડળીના સભાસદો, નિવૃત્ત કર્મચારીઓ તેમજ માંગરોળ તથા મારિયા તાલુકાના રિટાયર્ડ ફૌજી જવાનોનું સન્માન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। માંગરોળ તાલુકામાં ધોરણ 10 તથા ધોરણ 12 પાસ થયેલ વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવેલ। ઉચ્ચ સિદ્ધિ પ્રાપ્ત કરનાર પીએચડી તેમજ સીએ રમતગમતમાં અને રાજ્યમાં તથા જિલ્લા લેવલે સિદ્ધિ મેળવનાર મંડળીના સભાસદ એવા નિવૃત્ત કર્મચારીઓનું કેશોદ ધારાસભ્ય દેવાભાઈ માલમ તથા લોએજના સ્વામીજી દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું। સાથે માંગરોળ તથા મારિયા તાલુકાના રિટાયર્ડ ફૌજી જવાનોનું સન્માન કરવામાં આવ્યું હતું। તેમજ રહીજ ગામના રજપૂત શહીદ વિક્રમસિંહ બહાદુરસિંહ ચુડાસમાના પિતાજીનું પણ સન્માન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં પ્રાસંગિક પ્રવચન મંડળીના પ્રમુખ જેઠાભાઈ નંદાણીયાએ કર્યું। માંગરોળના નગરસ્વર તરીકે જાણીતા રમેશભાઈ જોશીનું પણ સન્માન કરવામાં આવ્યું હતું। જીતુ પરમાર, ZSTV માંગરોળ।